નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું દાલ ફ્રાય. તો એના માટે આપણે મસૂરની દાળ લીધી છે. તમારે તુવેરની દાળ લેવી હોય તો તમે એની દાળ લઈ શકો છો. આપણે મસૂરની દાળ અને એની સાથે આપણે સરગવાના પાન લીધા છે. તો સૌથી પહેલાં તો આપણે દાળ અને સરગવાના પાનને આપણે ધોઈ લઈશું. મિત્રો, દાળ અને સરગવાના પાનને આપણે સારી રીતે ધોઈ અને કુકરમાં આપણે પાણી મૂકી દીધું. એમાં આપણે તેલ એડ કરી દઈશું થોડું. એમાં એક ટામેટું કાપેલું અને એક મરચું આપણે લીલું સમારેલું આપણે એડ કરી દઈશું. હવે આપણે દાળને ધોઈને લીધી છે એને આપણે એમાં એડ કરી દઈશું. આપણે સરગવાના પાન એડ કરી દઈશું. એમાં થોડી આપણે હળદર એડ કરી દઈશું. મીઠું આપણે થોડું ટેસ્ટ મુજબ લઈ લઈશું અને આને ચલાવી અને કુકર ઢાંકી અને આપણે બોઇલ કરી લઈશું. મિત્રો, દાળ સરસ એવી બોઇલ થઈ ગઈ છે. આને આપણે અલગ વાસણમાં લઈ અને દાળનો વઘાર મૂકી દઈશું. મિત્રો, ગેસ આપણે ગેસ ઉપર કુકર મૂકી દઈશું. એ જ કુકરમાં આપણે દાળને વઘારી લઈશું. તો આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થાય કે આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈને આપણે થોડી અંદર ચટકવા દઈશું. મિત્રો, રાઈ સરસ એવી ચટકી ગઈ છે. આપણે એમાં સૂકા મરચાં 2 એડ કરી દઈશું. એમાં આપણે ટામેટાં અને લીલા મરચાં પણ એડ કરી દઈશું. સુધારેલું લસણ એડ કરી દઈશું. આપણે હિંગ એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. આપણે લીલી કોથમીર સમારેલી એડ કરી દઈશું. એમાં આપણે હળદર એડ કરીશું. દાળને આપણે બોઇલ કરી એ વખતે જ આપણે એમાં થોડી હળદર એડ કરી હતી. મરચું આપણે મીડિયમ તીખું લઈશું. ધાણા જીરું એડ કરી દઈશું. મીઠું આપણે દાળને બોઇલ કરી ત્યારે પણ આપણે એડ કર્યું હતું એટલે મીઠું આપણે માપનું એડ કરીશું. હવે આપણે આંબલીને પલાળીને રાખી છે અને આપણે આની અંદર એડ કરીશું. વઘાર સરસ એવો ટામેટાં અંદર મેલ્ટ થઈ જાય એટલે આપણે બોઇલ કરેલી દાળમાં એડ કરી દઈશું. તો વઘાર સરસ એવો થઈ ગયો છે. આમાં આપણે દાળ એડ કરી દઈશું. પરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. થોડું પાણી આપણે એડ કરી અને મિશ્રણ આવવા દઈશું. આપણે હવે આપણે ઢાંકણને ઢાંકી અને
1 થી 2 વિસલ આપણે આવવા દઈશું. મિત્રો, દાલ ફ્રાય અને જીરા રાઈસ બની અને રેડી થઈ ગયા છે. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મિત્રો, જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.